તો આપણે બનાવવાનું હતું મેથીની શીંગુનું શાક, એટલે સરખી રીતે ખૂટીને આપણે 2 પાણીએ ધોઈને શાક મેકવાનું હતું. પછી તો મીઠું મરચું અને હળદર ને બધું વસ્તુ નાખી દીધું. મીઠું તો 2 ચમચી નાખવાનું હતું, 1 ચમચી તો શું કહેવાય મોળું થાય. આપણે તો અહીં ઘરે જમવાનું નહોતું એટલે થોડું બનાવવાનું હતું શાક. પછી તો શું કહેવાય આપણે કીર્તનમાં જવાનું હતું એટલે એના મંદિરે પણ દર્શન કરી લીધા મૂર્તિના. પછી તો આવી ગયા ધૂનમાં. આપણને કરતાળું પકડાઈ લીધું એટલે આપણે રામના નામ લઈ લીધા. અહીંયા તો શું કહેવાય રામના નામ લઈ એટલા ઓછા જ પડે એવા બધા કીર્તન ગાતા. આપણે તો અહીં દેખાતા નહોતા કેમ કે લાશ કાઢેલી છે. તમને એમ થતું અહીં કેમ નથી દેખાતા, પણ આપણે લાશ કાઢીને કીર્તન લેતા એટલે દેખાણા નહીં. પછી તો અહીં ભજીયા બનાવતા બધા ભાઈઓ. આપણને પહેલાં જમાડી લીધા, એ ભાઈઓ બધા બનાવતા કેમ કે એને બધાને જમવાનું બાકી હતું. કેમ કે એ વાહે હતા બધા જમવામાં. પહેલાં એને રાંધવાવાળાને તો વાહે જ રહેવું પડે. પછી અહીં બધા જમવા બેસી ગયા, મોટા મોટા બાકી હતા. મરચાં હતા, ભજીયા હતા, કઢી હતી ને બધું વસ્તુ જમવાનું હતું. બહુ સરસ જમાડ્યું. વિડીયો ગમ્યો તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બધાને જય માતાજી, જય મહાદેવ.